આ છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલું ખાટુ શ્યામ બાબાનું મંદિર ને ચાલો હવે હું તમને ઇતિહાસ પણ જણાવી દઉં ખાટુ શ્યામ બાબાનો। તેમનું મૂળ નામ બર્બરિક હતું અને તે પાંડવ ભીમના અને હિડિંબાના પુત્ર હતા। એ ભગવાન શિવના ઉપાસક હતા અને તેની ભક્તિથી ભગવાન શિવ પ્રસન્ન થઈ અને એને 3 અચૂક બાણ એટલે કે તીર અને અવિનાશી ધનુષ્ય આપ્યું હતું। એ 3 બાણ એટલા શક્તિશાળી હતા, એમાંથી પ્રથમ બાણ શત્રુઓને નિશાન બનાવે અને બીજું બાણ તેને નષ્ટ કરી દે અને ત્રીજું બાણ ફરી પાછું આવે અને ધારકના તૂણે પણ ફરી સ્થાપિત થઈ જતું। એ 3 બાણથી આખી સેનાનો વિનાશ કરી શકે એવી શક્તિ હતી એનામાં અને તેને ત્રિબાણધારી તરીકે પણ ઓળખવામાં આવે છે। એમણે પ્રતિજ્ઞા લીધેલી હતી કે હારેલું પક્ષ તેમજ નબળું પક્ષ હશે એમની તરફથી તે લડશે, એટલે એમને હારકા સહારા પણ કહેવામાં આવે છે। જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તે યુદ્ધ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ લઈ અને મળ્યા અને પૂછ્યું કે આ 3 બાણથી તું કેવી રીતે યુદ્ધ લડી શકીશ? ત્યારે બર્બરિકે જવાબ આપ્યો કે 3 બાણ જ કાફી છે, એમાંથી એક બાણ છે જે બધાને નિશાન બનાવી દેશે અને બીજું બાણ છે જે બધાને નષ્ટ કરી દેશે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે જો બર્બરિક યુદ્ધ કરવા જશે તો જે નબળો પક્ષ હશે એમની તરફથી તે લડશે અને અંતે છેવટે એક જ વ્યક્તિ વધશે જે બર્બરિક પોતે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે બર્બરિકને કીધું, જો હું તારી પાસેથી કંઈ પણ દાન માગું તો તું આપીશ? તો બર્બરિકે કીધું, હા નિશ્ચિત માગો। એટલે ભગવાન શ્રી કૃષ્ણે તેમનું શિર માગ્યું અને બર્બરિકે વિના વિચારે તેમને તરત જ શિર આપી દીધું। પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમનું શિર યુદ્ધ ભૂમિ કુરુક્ષેત્રમાં સ્થાપિત કર્યું જેથી તે યુદ્ધ જોઈ શકે। અંતે યુદ્ધ સમાપ્ત થયું એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પૂછ્યું કે આ યુદ્ધ કોણ જીત્યું? તો બર્બરિકના શિરે જવાબ આપ્યો કે મને તો માત્ર શ્રી કૃષ્ણનું ચક્ર જ ફરતું દેખાતું હતું, એટલે વિજય તો માત્ર શ્રી કૃષ્ણનો જ થયો છે। પછી ભગવાન શ્રી કૃષ્ણ બર્બરિકના પરાક્રમ અને ભક્તિથી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યા અને કહ્યું, કલયુગમાં તું મારા નામથી નહીં પણ શ્યામ નામથી પૂંજાય અને જે પણ તારા નામનું સ્મરણ કરશે તેની તમામ મનોકામના પૂર્ણ થશે। તો મિત્રો, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટમાં જણાવી દેજો અને એક લાઇક કરતા જાજો, શેર કરતા જાજો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો બધાને જય ખાટુ શ્યામ બાબા।